જય નાગદેવતા। તો ચાલો આજે નાગપંચમીના દિવસે આપણે નાગદેવની વાર્તા કરીએ અને કઈ રીતે તેનું વ્રત કરવું અને તેનો મહિમા શું છે અને તેનું ફળ શું છે તેના વિશે આજે આપણે વાત કરીએ। તો નાગપંચમીના દિવસે વહેલી સવારે ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ થઈને સૌથી પહેલાં તો પારિયાણે તમારે દીવો કરવાનો છે અને નાગદેવતા ત્યાં દોરવાના છે। નાગદેવતા ન દોરવા હોય તો અત્યારે હાલમાં તેમનો ફોટો પણ મળે છે, તો ફોટો મૂકી અને તેમની દીવાબત્તી કરવા અને ત્યારબાદ તેમની માટે બાજરાની લોટનો માં ઠંડુ ઘી નાખીને તેનું કુલેર બનાવી તેનો નૈવેદ્ય ધરવો અને એકટાણું કરવું અને તેમાં આગલે દિવસે તમે પલાળેલા મગ, ચણા, કાકડી જેવું ખાઈને તમે તેનું એકટાણું કરી શકો છો। આમ આ નાગદેવતાનું વ્રત કરવાથી તમારા ઘરના ઝઘડા નાશ થાય છે અને ઘરમાં પણ સંપ વધે છે અને આ રીતે તમારા સુખ સંપત્તિથી તમારું જીવન ધન્ય બને છે। આવી જ રીતે ચાલો આપણે નાગદેવતાની વાર્તા કરીએ। તો એક ડોશીમાં હતા, તેને 6 દીકરા હતા, જેમાં સૌથી નાનો દીકરો હતો તેના વહુને પિયરમાં કોઈ જ ના હતું અને તે વહુને બધા જ ઘરમાં મેણા ટોણા મારતા અને કહેતા કે તારું તો કોઈ જ નથી। તેથી તેને બધા ઘરનું કામ પણ બહુ જ કામ કરાવતા અને તે દિવસોમાં તે નાની વહુ ગર્ભવતી હતી અને ત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો હતો। તો ભાદરવા મહિનામાં તે લોકોના ઘરે ખીર બની હતી, તો બધાએ જ ખીર ખાધી, પણ નાની વહુને તો કામ જ કરાવતા, એ લોકો ખાવાનું પૂરતું તેને ખાવાનું પણ ન આપતા હતા। ત્યારે નાની વહુ ઘરનું કામ પતાવીને જ્યારે રસોડામાં જાય છે તો તપેલામાં જોવે છે તો ખીર તેના માટે બચી ન હતી, સિર્ફ ખાલી એના નીચેના બળેલા પોપડા જ બચેલા હતા। ત્યારે નાની વહુએ વિચાર્યું કે ચાલો આ પોપડા હું કાઢી લઉં અને એક પોટલીમાં વાળી લે છે અને વિચારે છે કે ઘરનું બીજા વાસણને એવું ઉટકીને હું એ નિરાતે શાંતિથી બેસીને ખાઈશ। ત્યારે એ પોટલી વાળેલી તે ઝાડ નીચે મૂકે છે અને વાસણ ઉચકવા માંડે છે। વાસણ ઉટકાઈ ગયા પછી તે પાછી પોટલી આવીને જોવે છે તો પોટલીમાં કાંઈ હોતું નથી અને એ પોટલીમાં જે ખીર હોય છે તે એક નાગણ હોય છે, એ ખાઈ જાય છે। તે દિવસોમાં તે નાગણ પણ ગર્ભવતી હોય છે, તેથી તે ખીર ખાઈ જાય છે અને તે ઝાડ પાછળ સંતાઈ જાય છે। જ્યારે નાની વહુ ત્યાં વાસણ ઉટકીને આવીને એ પોટલી જોવે છે તો એને મળતી નથી, ત્યારે એ નાગણ વિચારે છે કે એ મને ગાળો આપશે, પણ નાની વહુ ગાળો આપવાને બદલે એવું બોલી કે જેણે પણ ખાધી છે એનું પેટ ઠરે। આ જોઈને નાગણને પણ તેના પર દયા આવવા લાગી અને તેણે મનુષ્ય અવતારનું ધારણ કર્યું। મનુષ્ય અવતારનું ધારણ કરીને તે નાની વહુ પાસે આવી અને એની સાથે વાત કરવા લાગી। ત્યારે નાની વહુએ નાગણને કહ્યું કે મારું આ દુનિયામાં કોઈ નથી, મારું પરિવાર પણ કોઈ નથી, એ માટે આ લોકો મને ઘરનું બહુ જ કામ કરાવે છે અને હું અત્યારે ગર્ભવતી છું, મારો ખોળો ભરવાનો સમય આવી ગયો છે, પણ મારો ખોળો ભરવા કોણ આવે? એ માટે મારા જેઠ અને જેઠાણી, મારા સાસુ સસરા બધા જ ના પાડે છે। ત્યારે નાગણને તેના પર દયા આવે છે અને કહે છે નાની વહુને કે તું એક કામ કરજે, તારી કંકોત્રી લખેલી એક રાફડા પાસે આવીને મૂકી જજે। એમ કહીને નાગણ ચાલી જાય છે અને નાની વહુ પણ ખુશ થઈ જાય છે અને ઘરે જઈને એ વાત કરે છે કે મારો ખોળો ક્યારે ભરવાનો છે? ત્યારે એની જેઠાણી કહે છે કે તારો ખોળો ભરવા તો કોણ આવશે? કોઈ આવવાનું નથી, આપણે ખોળો ભરવાની શી જરૂર છે? ત્યારે એની સાસુને નાની વહુ કહે છે કે દૂરના રિશ્તેદારમાં એક મારો ભાઈ છે જે ખોળો ભરવા આવશે, એ માટે મારે એને કંકોત્રી મોકલવી છે। ત્યારે તેની સાસુ એક કંકોત્રીમાં ચિઠ્ઠી લખીને નાની વહુને આપે છે। ત્યારબાદ નાની વહુ તે ચિઠ્ઠી લઈને રાફડા પાસે મૂકી આવે છે અને જ્યારે એનો ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે એની જેઠાણી, સાસુ બધા જ તેને મેણા મારે છે કે આજ તો પેરામણીમાં આપણને સારું કિંમતી ભેટ પણ મળશે, ગાડા ભરીને આજ તો પેરામણી આવવાની છે। એવી જ્યાં મેણા મારતા હતા એટલામાં જોયું તો સામેથી ગાડાના અવાજ આવવા લાગ્યા અને જોયું તો તેમની પેરામણી કરવા માટે નાગદેવતાઓના રાજકુમાર અને નાગદેવતાઓ પોતે મનુષ્ય અવતાર ધારણ કરીને ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ નાની વહુનું ખોળો ભર્યો અને એ લોકો ગાડામાં સોનાના મોહરો, સોના ચાંદી, દાગીના, રૂપાના અને મોતી અને હીરા જડિત બધા સેટ લાવ્યા હતા અને એ એની જેઠાણીને, સાસુને બધાને જ પેરામણી કરી। આ જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા। ત્યારબાદ તેણે તેના સાસુને કહ્યું કે ચાલો વેવાઈ, અમે અમારી દીકરીને સુવાવડ કરવા અમારા ઘરે લઈ જઈએ છીએ, નાનું દીકરું થઈ જશે પછી અમે તેને અમારી રીતે ટાઈમ મળશે ત્યારે આવીને અહીંયા મૂકી જશું। એમ કહીને નાગણને રાજકુમારો જે મનુષ્ય અવતાર ધારીને આવ્યા હતા તે નાની વહુને લઈને ચાલ્યા નીકળ્યા। આગળ જતાં એ નાની વહુને કહે છે કે અમે સર્પ રૂપ ધારણ કરીએ છીએ, તું અમારી પાછળ આવ। એવી જ રીતે એક ભોયરાની અંદર એ લોકો અંદર ગયા અને અંદર જતાં એક મોટો રાજાના મહેલ કરતાં પણ મોટો મહેલ નીકળ્યો। આ જોઈને નાની વહુ આશ્ચર્યચકિત થઈ ગઈ અને ત્યાં જઈને
ત્યાંનો નાગનો રાજા કહે છે કે બેન, તારે હવે કંઈ કામ કરવાનું નથી, અહીંયા બસ ખાવા પીવાનું છે અને ઝૂલે ઝૂલવાનું છે. બસ તને એક કામ સોંપું છું. તારે અહીંના બધા નાના નાગ કુમારો છે તેને દરરોજ ઘંટડી વગાડીશ એટલે એ બધા હાજર થઈ જશે અને તેને ઠંડુ દૂધ પાવાનું છે. તો એવી રીતે દરરોજ એનું કામ કરતી. થોડાક દિવસો વીત્યા એટલે તરત જ એના ઘરે સુવાવડ આવી અને સુવાવડમાં નાનો દીકરાનો જન્મ થયો. અને નાનો દીકરો પણ ધીમે ધીમે મોટો થતો હતો. તો એક દિવસ એવું બન્યું કે નાની વહુએ દૂધ ઠંડુ કરવા માટે નીચે મૂક્યું હતું અને જ્યારે એનો નાનો દીકરો હતો તેણે ઘંટડી એમ જ વગાડી દીધી. તો બધા નાગના રાજકુમારો ત્યાં આવ્યા અને ગરમ ગરમ દૂધ પી લીધું. તો બધા જ નાગના રાજકુમારોનું મોઢું જલી ગયું અને એની ઘંટડી એના હાથમાંથી પડતા 2 નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ. આ જોઈને બધા નાગના રાજકુમારો હતા તેને એના દીકરા પર ખૂબ જ ગુસ્સો આવ્યો. પણ તેના નાગદેવતા અને નાગિન હતી તેણે સમજાવ્યું કે નાના દીકરાથી ભૂલ થઈ ગઈ છે, બેનને તમે માફ કરી દો. આ રીતે તે સમય જતાં પછી એ લોકો નાની વહુને એની બહેનને પોતાની સાસરી મૂકી આવે છે. ત્યારે તે રાજકુમારોને એના દીકરા ઉપર ખૂબ જ ગુસ્સો હતો. તે પાછળ સંતાઈને ગયા અને વિચાર્યું કે જ્યારે દીકરો એનો અલગ એકલો પડે ત્યારે આપણે એને ડસી લઈશું. પણ જ્યાં એમની બહેન ઘરની બહાર નીકળતી હતી તો એનો ચોખટમાં પગ લાગ્યો એટલે નાની વહુ બોલી કે ખમ્મા મારા વીરાઓને. આ સાંભળીને નાના રાજકુમારને પણ થયું કે હજી અમને યાદ કરે છે, અમને ભૂલી ગઈ નથી અમારી બેન. એ જોઈને એમણે વિચાર્યું કે હવે અમારે એને ડસવું નથી. આમ એના નાના દીકરાને પણ છોડી મૂકે છે. અને આ જ રીતે જે રીતે નાની વહુને નાગદેવતા ફળ્યા એ જ રીતે આપણે સૌને નાગદેવતાઓ ફળે એવી સૌને પ્રાર્થના છે. અને આ જ રીતે નાગદેવતાનું નાગપંચમીના દિવસે વ્રત કરવું ખૂબ જ સારું છે, જેનાથી આપણી રક્ષા થાય છે અને તેનાથી આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જય નાગદેવતા, જય નાગપંચમી.